હેલો નમસ્કાર મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે ડોલમાં સમય શકતા દ્રવ્યમાનની ચર્ચા કરી. આ વિડીયોની અંદર આપણે જોવાનું છે કે ટૂંકમાં જ્યારે કોઈ ડોલ આપેલી છે તે ડોલની અંદર કેટલું પાણી સમાઈ શકે, મતલબ શંકુ આકારની એક ડોલ છે તે ડોલની અંદર કેટલું પાણી સમાઈ શકે તે આપણે જોવાનું છે. અને તે ડોલ બનાવવા માટે કેટલા પ્રમાણમાં મતલબ શીટ મેટલ જોઈએ કે તે ડોલ બનાવવા માટે કોઈ નિશ્ચિત વ્યાસ આપેલો હોય, નિશ્ચિત ઊંચાઈ આપેલી હોય તો તે ડોલ બનાવવા માટે કેટલો શીટ મેટલ જોઈએ તે શીટ મેટલ શોધવાનું છે. અને તે ડોલની અંદર કેટલું પાણી સમાઈ શકે તે આપણે શોધવાનું છે. તો તમે જુઓ વિડીયો કે એક ડોલ બનાવવા માટે કેટલી શીટ મેટલની ધાતુ જોઈએ છે અને તેમાં કેટલું પાણી સમાઈ શકે. તો તમે જુઓ વિડીયો. હેલો નમસ્કાર મિત્રો, આપણે જોવાનું છે કે આ ડોલ બનાવવા માટે કેટલી ધાતુની શીટ જોઈએ, મતલબ શીટ કેટલી પ્રમાણમાં જોઈએ મેટલની અને તેમાં કેટલું પાણી સમાઈ શકે. સિમ્પલ આપણે અહીંયા ડોલ બનાવવા માટે એનો વ્યાસ અને એની ઊંચાઈ શિરોલંબની એ આપેલ છે કેટલું બનાવવાનું છે. તો સિમ્પલ આપણે સૌ પ્રથમ લઈએ તો ડોલની કુલ ઊંચાઈ પહેલાં લઈ લઈએ કે કેટલી ઊંચાઈ છે. તો ડોલની ટોટલ ઊંચાઈ કેટલી છે તો કે 40 સેન્ટીમીટર, બરાબર છે. તે આપેલી જ છે આપણે સંજ્ઞામાં જ. અને શંકુના 8 છેદ, બરાબર, શંકુના 8 છેદની ઊંચાઈ, શંકુનો જે 8 છેદ થાય છે ડોલ બનાવવા માટે તે 8 છેદની ઊંચાઈ કેટલી થશે તો ટોટલ ઊંચાઈ છે 40 સેન્ટીમીટર. અને એમાંથી આપણે નળાકાર પાયાની ઊંચાઈ કેટલી આપેલી છે 6 સેન્ટીમીટર, તે બાદ કરી દો તો શંકુની 8 છેદની ઊંચાઈ વધશે 34 સેન્ટીમીટર, બરાબર છે. તો આપણે શંકુના 8 છેદની ઊંચાઈ પણ મળી ગઈ. હવે શંકુના 8 છેદની તિર્યક ઊંચાઈ, મતલબ એની એક તિર્યક ઊંચાઈ હોય ને, શંકુ જે આકાર હોય તેમાં તિર્યક ઊંચાઈ L હોય, બરાબર છે. તો એ આપણે અહીંયા નથી આપી તો આપણે એને પહેલાં શોધી લઈએ. તો શંકુના 8 છેદની તિર્યક ઊંચાઈ L ઇઝ ઇક્વલ ટુ √ h² પ્લસ R1 માઇનસ R2 એનો હોલ સ્ક્વેર, બરાબર છે. કેમ કે અહીંયા બે ઊંચા આપણે છે ઊંચાઈ, આ મતલબ ત્રિજ્યાઓ એની બે છે, જ્યાં R1 એ મોટા પાયાની, બરાબર છે, અને એક એ નાના પાયાની R2, બે આપણે આપેલી છે. અને h ઇઝ ઇક્વલ ટુ 34 સેન્ટીમીટર તે આપણે શોધ્યો છે. હવે આપણે L માટે √ આ કિંમત આપણે મૂકી દઈએ સિમ્પલ. તો h એટલે 34² પ્લસ R1 માઇનસ R2 એટલે R1ની કિંમત છે 22.5 માઇનસ 12.5નો હોલ સ્ક્વેર, બરાબર છે, સિમ્પલ, સેન્ટીમીટર. હવે L ઇઝ ઇક્વલ ટુ 34² એમનમ, બરાબર છે, સિમ્પલ, 34² એમનમ, અને 22.5 માઇનસ 12.5 કરો એટલે 10નો સ્ક્વેર, બરાબર છે. તો એલની કિંમત આપણે તેને સોલ્વ આઉટ કરો એટલે 35.44 સેન્ટીમીટર મળે. અહીંયા મેં એમનું લખી દીધું છે, તમે સોલ્વ પણ ઇઝીલી કરી શકો છો. હવે સિમ્પલ આપણે 8 છેદની તિર્યક ઊંચાઈ મળી ગયું છે, બરાબર છે. અહીં આપણે વપરાયેલ ધાતુની, બરાબર છે, કે જેટલી આ શીટ વપરાવાની છે તેનું ક્ષેત્રફળ પહેલાં આપણે શોધી લઈએ. તો આપણે વપરાયેલ ધાતુની શીટનું ક્ષેત્રફળ શોધવું હોય તો સિમ્પલ તેના માટે ત્રણ ક્ષેત્રફળ પહેલાં શોધવા પડશે. શંકુની 8 છેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, શંકુની 8 છેદની જે વક્ર સપાટી બનશે તેનું એક ક્ષેત્રફળ આવશે, બીજું ક્ષેત્રફળ પ્લસ 8 છેદના પાયા, વર્તુળાકાર પાયાનું ક્ષેત્રફળ, જે વર્તુળાકાર પર પાયા થાય 8 છેદ માટે તેનું ક્ષેત્રફળ, પ્લસ હજી એને પ્લસ આવશે એક ક્ષેત્રફળ, તે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવશે. આ ત્રણ ક્ષેત્રફળ મળી અને ધાતુની શીટ આપણે ટોટલ કેટલી જોશે તેનું ક્ષેત્રફળ આપણને મળશે. તો નળાકારની વક્ર સપાટીનું સિમ્પલ ક્ષેત્રફળ અહીંયા લખી દઈએ છીએ. હવે શંકુની 8 છેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, 8 છેદના વર્તુળાકાર પાયાનું ક્ષેત્રફળ અને નળાકાર વક્ર સપાટીનું ક્ષેત્રફળ, આ તનનો સરવાળો કરો એટલે ધાતુનું શીટનું ક્ષેત્રફળ તમને સિમ્પલ મળી જાય. તો પાઈ 35.44 અંદર 22.5 પ્લસ 12.5, સિમ્પલ.
આ વક્ર સપાટીને આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે. સૂત્ર લખતો નથી, એમનેમ સીધી કિંમત જ અહીંયા અપ્લાય કરું છું. તમે એમ નહીં સમજતા કે અહીંયા મૂક્યું નથી, સિમ્પલ હું ડાયરેક્ટ કિંમત જ મૂકું છું. કેમ કે અહીંયા સમય થોડોક મારા ઓછો છે એટલા માટે. તમે એક સૂત્ર પણ પહેલાં મૂકવા જરૂરી છે, સૂત્ર પણ મૂકી શકો તમે. તો અહીં સિમ્પલ કિંમત મૂકી દીધી છે પાઈ આર વર્ગ અને અહીંયા 2 પાઈ આર h સેન્ટીમીટર સ્ક્વેર. તો ધાતુની શીટનું ક્ષેત્રફળ તમને મળી જશે. હવે આને તમે સોલ્વ કરો. 22.7 બાઇકની કિંમત મૂકી દીધી છે એમને. હવે સિમ્પલ તમે મૂકો 12.40.4 પ્લસ 156.25 અને પ્લસ 150 સેન્ટીમીટર વર્ગ. આ ત્રણે ત્રણ કિંમત તમને મળી ગઈ ત્રણે ત્રણ ક્ષેત્રફળની. હવે તમે એને સોલ્વ આઉટ કરો એટલે 4860.9 સેન્ટીમીટર સ્ક્વેર. આ તમને ધાતુની શીટનું ક્ષેત્રફળ સિમ્પલ મળી ગયું કે કેટલી શીટ જોશે. હવે આપણે ડોલની અંદર જેટલું પાણી સમાય છે તે આપણે શોધવાનું છે. તો ડોલમાં સમાઈ શકતા પાણીનું સિમ્પલ ઘનફળ જ થશે, કેમ કે ઘનફળ આપણે શોધીએ તો પાણીની અંદર લીટરમાં આપણને ખબર પડે કે કેટલું પાણી સમાઈ શકે. તો π/3 × h r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર પ્લસ r1 × r2. આ સિમ્પલ પાણીનું ડોલમાં સમાઈ શકતા પાણીનું ઘનફળ શોધવાનું સૂત્ર છે. તો તમે કિંમત અપ્લાય કરી શકો. પાઈની કિંમત 22/34, એચની કિંમત 3 એમનમ, 22.5 સ્ક્વેર પ્લસ r2 એટલે 12.5 સ્ક્વેર અને પ્લસ 22.5 ઇન્ટુ 12.5 સિમ્પલ તમે અહીંયા લખી શકો આ રીતે. હવે સેન્ટીમીટર ક્યુબ બરાબર છે, કેમ કે ઘનફળ છે એટલે ક્યુબ આવશે. તો હવે તમે અહીંયા લખી શકો એનું સોલ્વ આઉટ કરીને 22/34/3 અને 943.75. આ સિમ્પલ તમે લખી શકો એનું સોલ્વ આઉટ. મેં તો અહીંયા ડાયરેક્ટ લખી દીધું, તમે સોલ્વ પણ કરી શકો, કેલ્સીની મદદથી તમે આરામથી કરી શકો. હવે 33,615.48 સેન્ટીમીટર ક્યુબ આ એનો જવાબ આપણને મળ્યો. 33.62 એને તમે કરો એટલે આવે લીટરમાં. સેન્ટીમીટરને તમે લીટરમાં લઈ આવો, 1000 વડે ભાંગી નાખો એટલે લીટરમાં આવી જાય. તો સિમ્પલ આ હતી શીટમાં, મતલબ શીટ કેટલી જોઈએ અને કેટલું પાણી સમાશે ડોલમાં તેની સિમ્પલ